નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલની અંદર તમારું સ્વાગત છે. લર્નિંગ ટુ લર્ન, લવિંગ ટુ લર્ન. આજે આપણે ધોરણ 10 ની અંદર ગ્રામર સ્પેશિયલ સિરીઝ જે ચાલુ કરેલી એની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટની આપણે ચર્ચા કરતા હતા. એની અંદર આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ઓલરેડી જોઈ ગયા. આજે આપણે વાત કરીશું પાર્ટ 3 ની. સર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર પાર્ટ કેમ? આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જ્યારે વાત કરીએ છીએ તો અલગ અલગ વાક્યથી અલગ અલગ પ્રકાર આપણે વાત કરેલી કે અલગ અલગ પ્રકારના વાક્યો હોય છે. તો જેમ જેમ પ્રકાર બદલાય એમ થોડી થોડી રીત પણ બદલાય છે. તો આજે આપણે તે જ ચર્ચા કરવાની. પહેલા આપણે એક લેક્ચરમાં જોઈ ગયા એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યનું કઈ રીતે આપણે ફેરફાર કરવો. આજે આપણે વાત કરીશું ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. આપણે આજે કઈ બાબતની વાત કરીશું? પ્રશ્નાર્થ વાક્યની આપણે આજે વાત કરીએ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એની અંદર જોઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકાર. હવે જો વાક્યો અલગ અલગ હતા એમાં પણ પ્રશ્નાર્થ વાક્ય એ પણ કેટલા પ્રકારના છે મિત્રો? બે પ્રકારના છે. કયા કયા? તો કે નોન WH ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન. સર, નોન WH અને WH એટલે તો એની પણ આપણે વાત કરી લઈએ કે નોન WH એટલે કે એવા પ્રશ્નો. હવે આપણે અહીંયા કમ્પ્લીટલી ઇંગ્લિશની વાત કરવાની, ગુજરાતીની વાત કરવાની નથી. ઇંગ્લિશની વાત કરીએ એની અંદર એવા પ્રશ્નો જે WH થી ચાલુ ન થતા હોય. જો નો એટલે નહીં, તો જે WH થી ચાલુ નથી થતા એવા પ્રશ્નો નોન WH ની અંદર આવે. અને એવા પ્રશ્નો જે WH શબ્દથી ચાલુ થાય. WH શબ્દ એટલે વોટ છે. જો વોટ આપણે કહીએ, આપણે લખીએ અહીંયા વોટ, વેર, હું, આવા ઘણા બધા શબ્દો આવે પણ આપણે અત્યારે ખાલી 3 નું ઉદાહરણ લઈએ. તો વોટ એટલે જો અહીંયા WH થી શરૂ થયું, વેર WH થી શરૂ થયું, હુ WH થી શરૂ થયું. તો એવા પ્રશ્નો જે WH વાળા શબ્દથી જો શરૂ થતા હોય તો એ બધા WH ક્વેશ્ચનની અંદર આવે. અને જે પ્રશ્નો નોન WH કે WH વાળા શબ્દોથી શરૂ ના થતા હોય તો એ બધા નોન WH ની અંદર આવે. તો સર, તમે તો કહી દીધું ચાલો કે WH થી શરૂ થતા હોય તો એ પ્રશ્ન આપણે WH ની અંદર લઈએ. તો નોન WH, ચાલો WH થી શરૂ નથી થતા તો કઈ વસ્તુથી શરૂ થાય? પ્રશ્ન થવો જોઈએ કે આપણે વાત કરી WH ક્વેશ્ચન આવા અલગ અલગ શબ્દોથી થાય છે તો નોન WH કયાથી થતા હશે? આનાથી ન થતા, ક્યાંકથી તો થતા હોય. તો એની વાત કરશું આપણે આની અંદર. નોન WH ક્વેશ્ચન એટલે કે તેની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ આપણે ચર્ચા કરેલી કાર્ડની અંદર કે આપણે સહાયકારક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં લઈ જતા હતા અને કંઈક પ્રશ્ન બનાવતા હતા. આવી બધી ચર્ચા આપણે કાર્ડની અંદર કરેલી. જો તમે કાર્ડના લેક્ચર મિસ કરેલા હોય, ચેનલની અંદર ઓલરેડી મુકાયેલા છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, એમાંથી શીખી શકો છો તો અહીંયા વધારે ખ્યાલ આવશે. અને મિત્રો, જો લેક્ચર ગમે તો લાઈક કરજો, શેર કરજો તમારા બીજા મિત્રોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અપડેટ મળતી રહે. હવે વાત કરીએ નોન WH ની. પાછા અહીંયા આવી જઈએ તો નોન WH ક્વેશ્ચન સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા વાક્યો અથવા તો પ્રશ્નો. કે જે પણ પ્રશ્ન છે ક્યાંથી શરૂ થયેલો હશે? સહાયકારક ક્રિયાપદથી. સહાયકારક ક્રિયાપદથી તો આપણને યાદ કરીએ, થોડીક આપણે કેસેટ પાછળ લઈ જઈએ તો આપણને યાદ આવે કે આપણે ઇઝ, એમ, આર, ડુ, ડઝ, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડીડ આવા બધા અલગ અલગ શબ્દોની વાત કરી. તો એ બધા શું હતા? સહાયકારક ક્રિયાપદ અથવા તો આપણે કહીએ હેલ્પિંગ વર્બ. તો અહીંયા જોઈએ નોન WH ક્વેશ્ચન સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા વાક્યો અથવા પ્રશ્નો કે જે પ્રશ્ન સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો હોય તો એને આપણે નોન WH ક્વેશ્ચનની અંદર ગણી શકાય. આપણે સર ઉદાહરણ આપો તો વધારે ખ્યાલ આવે, તો એ પણ આપણે આની અંદર જોઈશું હમણાં. જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત, જો હવે આપણે જે વાત કરેલી હમણાં કાર્ડની અંદર એ જ ફરીવાર રિપીટ કરીએ. ડુ, ડઝ, ડીડ, એન, એમ હશે, એન નહીં આવે, એમ છે. ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, કેન, મે આવા બધા જ અલગ અલગ શબ્દ છે કે લેટ્સ થી હોય તો તેવા પ્રશ્નાર્થ વાક્યોને નોન WH ક્વેશ્ચન કહેવાય છે. મે છે, માઇટ છે. આપણે મોડેલ ઓક્ઝિલરીની પણ વાત કરેલી. મોડલ શબ્દ જે હતા એ બધાની પણ વાત કરી હતી. સહાયકારક ક્રિયાપદ આવા બધા જે કાર્ડની અંદર આપણે યુઝ કર્યા હતા તો આપણે તેની પણ વાત કરેલી. તો એ બધા જ શબ્દોથી જો પ્રશ્નો શરૂ થાય તો હવે જો તમે આપણે અહીંયા જોઈએ, આ ડુ છે, ડુ ક્યાંથી શરૂ થયો? ડી થી. આ ડઝ ડી થી, પછી ડીડ ચાલો ડી થી થયો, એમ એ થી થયો, ઇઝ આઈ થી થયું,
પાછો એ આર છે એથી થયો, વોશ છે ડબલ્યુ થી. તો કોઈનું ફિક્સ છે નહીં, ક્યાંથી શરૂ થાય ફિક્સ છે નહીં. જ્યારે આપણે ડબલ્યુએચ ની વાત કરો તો વોટ, વેર, હુ બધા જ ફિક્સ છે, ડબલ્યુએચ થી જ થવાના છે. તો એને આપણે કે ડબલ્યુએચ ક્વેશ્ચન, જ્યારે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન કે જે ડબલ્યુએચ થી થાય નહીં. આ બધા એના અલગ અલગ શબ્દો છે. હવે સર આ તો તમે મને કહી દીધું ક્યાંથી શરૂ થાય, પણ તમે મને એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે આપણે વિધાન વાક્ય કર્યા ત્યારે તમે મને કીધું હતું કે આપણે રિપોર્ટિંગ વર્બ બદલાશે. તો રિપોર્ટિંગ વર્બ કઈ રીતે બદલાશે, તો એની વાત કરીએ. રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ નું આસ્ક્ડ થાય, કે રિપોર્ટિંગ વર્બ જે છે, રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ગમે ત્યારે સેડ ટુ લખેલું હોય તો આપણે કેમાં બદલવાનું એને? આસ્ક્ડ ની અંદર. આસ્ક્ડ માં શું કામ? તો કે પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન પૂછાય તો આપણે ઇંગ્લિશમાં શું કહીએ? આસ્ક. પણ અહીંયા આપણે ભૂતકાળનું રૂપ લઈ શકીએ, એટલે શું કરીએ ને? આસ્ક્ડ. કે કોઈકની વાતચીત થઈ હોય પછી જ આપણે બીજાને કહેવા જઈએ, એ સિવાય કહેવા જઈ શકાય નહીં. ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટ કરીએ, કોઈની વાતચીત થઈ છે એ આપણે બીજાને કહીએ. તો એમ જ અહીંયા કે સેડ ટુ નું આપણે શું કરશું? આસ્ક્ડ. સેડ ટુ થી આપણે બદલીએ રિપોર્ટિંગ વર્બને આસ્ક્ડ ની અંદર. હવે સંયોજક તરીકે, હવે જો આપણે જ્યારે વિધાન વાક્ય કર્યા હતા એની અંદર સંયોજક કયો વાપર્યો હતો? બરાબર, કયો વાપરેલો? ધેટ વાપરેલો. તો તેમ જ અહીંયા સંયોજક તરીકે પણ અહીંયા ધેટ લગાય નહીં. શું લખાશે? ઇફ અથવા તો વેધર મૂકવાનું. ઓલામાં ધેટ લખતા હતા, અહીંયા ધેટ આવશે નહીં. ઇફ અથવા તો વેધર મૂકવાનું. જો ઇફ અથવા વેધર, ઇફ પણ લખી શકો તમે, વેધર પણ લખી શકો. અને પછી સંયોજક પછીનું વાક્ય વિધાન બનાવવું અને વિધાન પ્રમાણમાં ફેરફારો કરવા. કે સંયોજક પછીનું વાક્ય જે હોય એટલે કે આપણું અવતરણ ચિહ્નમાં વાક્ય હતું. જે સંયોજક પછીનું વાક્ય હતું એ કેવું વાક્ય હતું? અવતરણ ચિહ્નમાં વાક્ય હતું. તો એ વાક્ય કેવું બનાવવાનું? આપણે જવાબની અંદર વિધાન બનાવવાનું. હવે મિત્રો આપણે વાત કરેલી કે વિધાન વાક્ય ક્યાંથી શરૂ થતું હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે વિધાન વાક્ય હંમેશા કર્તાથી શરૂ થાય. તો આપણે આ વાક્ય જે પ્રશ્નાર્થ વાક્ય હોય એને કેમાં ફેરફાર કરવાનો થશે? વિધાન વાક્યની અંદર. એટલે કે વાક્ય આપણે ક્યાંથી શરૂ કરવાનું થશે? કર્તાથી શરૂ કરવાનું થાય. અહીંયા ફરીવાર એકવાર જોઈ લઈએ શોર્ટમાં તો કે જો પ્રશ્નાર્થ વાક્ય બે ટાઈપના, નોન ડબલ્યુએચ અને ડબલ્યુએચ. હવે નોન ડબલ્યુએચ નું મારે ડાયરેક્ટ નોન ડબલ્યુએચ થી શરૂઆત કરીએ. નોન ડબલ્યુએચ નું મારે ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટ બદલવું હોય તો નોન ડબલ્યુએચ નું બદલવું હોય તો હવે આપણને ખબર છે બોલનાર બદલાય નહીં, સાંભળનાર બદલાય નહીં. તો એ બે તો સેમ જ રહેશે. ત્યાર પછીની વાત કરીએ આપણે, બોલનાર નથી બદલાય તો સાંભળનાર નથી બદલાતો. તો શું બદલાય સર? રિપોર્ટિંગ વર્બ બદલાશે. રિપોર્ટિંગ વર્બ બદલાયો તો સેટ ટુ નું આપણે શું લખી દીધું? અહીંયા આસ્ક લખી દીધું. ચાલો, મારો રિપોર્ટિંગ વર્બ પણ થઈ ગયો. હવે મેં વાત કરેલી અવતરણ ચિહ્ન કાઢવા હોય તો આપણે એની અંદર શું લગાવવું પડે? એક સંયોજક લગાવવો પડે, તો જ અહીં અવતરણ ચિહ્ન નીકળે, નહીતર નીકળે નહીં. જે ડબલ ઇન્વર્ટેડ કોમા હતા આપણે એને જો વાક્યમાંથી કાઢવા હોય તો સંયોજક મૂકવાના. હવે મજા આવે એ મુકાય નહીં, આપણને જે સારો લાગે એ મૂકી શકાય નહીં. ફિક્સ હોય. કયો ફિક્સ કરેલો છે? તો ઇફ અથવા તો વેધર. ઇફ લખી શકો કાં તો વેધર લખીશું, એ સિવાયનો કોઈ લખી શકો નહીં. ધેટ હોય, ધેટ અહીંયા લખો તો ચાલશે નહીં. ઇફ અથવા તો વેધર બેમાંથી કોઈ પણ એક સંયોજક તમારે ત્યાં મૂકવાનો, તો જ તમે અવતરણ ચિહ્ન કાઢી શકો, નહીતર નીકળશે નહીં. તો આપણે બે વસ્તુ થઈ ગઈ, રિપોર્ટિંગ વર્બનો ફેરફાર જોયો, ત્યાર પછી સંયોજક તરીકેનો ફેરફાર જોયો કે કઈ રીતે સંયોજક લખાશે. હવે લાસ્ટની વાત કરીએ તો સંયોજક પછીનું વાક્ય, કે ત્યાર પછીનું વાક્યને શું બનાવવાનું? આપણે વિધાન. હવે વિધાન વાક્ય ક્યાંથી શરૂ થાય? કર્તાથી. તો મારે એવું વાક્ય બનાવવાનું, વિધાન વાક્ય પ્રમાણે એનો ફેરફાર કરવાનો. કે વિધાન વાક્ય આપણે કઈ રીતે બદલતા હતા, કાળ વિધાન વાક્યનો કઈ રીતે ફેરફાર કરતા હતા, બસ એ જ ફેરફાર આપણે અહીંયા કરીશું. ઉદાહરણ કરશું ત્યારે વધારે સારી રીતે આપણે સમજી શકશું. ઉદાહરણ જોઈએ આપણે એનું. મિલન સેડ ટુ મિહિર, ડુ યુ વોન્ટ ટુ બાય અ ન્યૂ બુક. ચાલો, હવે મિલન સેડ ટુ મિહિર, ડુ યુ વોન્ટ ટુ બાય અ ન્યૂ બુક, આવું આપણી પાસે એક વાક્ય છે. હવે આને પહેલા આપણે એનાલિસિસ કરીએ, છૂટું પાડીએ. બરાબર છે, આપણે શીખીએ છીએ એટલે તમારે પરીક્ષામાં છૂટું પાડવાની જરૂર પડશે નહીં. આ તો આપણે અહીંયા શીખીએ છીએ એટલે એકવાર છૂટું પાડી જોઈએ. તો મિલન શું થઈ જાય તમારો? બોલનાર. સેડ ટુ છે શું થઈ જશે તમારું? રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી મિહિર સાંભળનાર. આટલી વસ્તુ થઈ. પછી જો વાક્ય હવે આવી ગયું અવતરણ ચિહ્નની અંદર. જો વાક્ય અવતરણ ચિહ્નમાં આવ્યું એ બધું વાક્યને આપણે શું કહીએ છીએ?
રિપોર્ટેડ સ્પીચ શું કહીશું આપણે એને? રિપોર્ટેડ સ્પીચ. આપણે આ બધી બેઝિક જોયું ત્યારે આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી હતી મિત્રો. જો લેક્ચર મિસ થઈ ગયો હોય ચેનલની અંદર છે, જઈને જોઈ શકો છો, તેમાંથી તમે શીખી શકો છો. અહીંયા વાત કરીએ તો મિલન છે, બોલનાર, સેડ ટુ આવી ગયો, રિપોર્ટિંગ વર્બ મિહિર છે, સાંભળનારના અવતરણ ચિહ્નની અંદર વાક્ય હોય એ બધું જ વાક્ય આપણે કેમાં આવી જશે? રિપોર્ટેડ સ્પીચની અંદર. હવે મારે ફેરફાર કરવાનો, એને મારે ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં બદલવાનો. તો પહેલા તો મને ખબર પડી કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. ક્યાંથી ખબર પડી? તો મને અહીંયા પાછળ પ્રશ્ન ચિહ્ન દેખાણું. મને વાક્યની અંદર પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન દેખાણો એટલે મને ખબર પડી કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે, અને સાથે જો ડુ થી ચાલુ થયું છે. હવે તમારે એ જોવાનું કે પહેલા આ WH છે કે નોન WH છે. તો અહીંયા જોઈશું આપણે અવતરણ ચિહ્ન છે ત્યાંથી આપણે ચેક કરશું કે WH વાળું વાક્ય છે કે નોન WH વાળું છે. તો અહીંયા જોવો તો ડુ છે, WH છે, ડુ જો ડી થી ચાલુ છે, WH થી વાક્ય થયું છે નહીં. તો આ વાક્ય કેની અંદર આવે? નોન WH ક્વેશ્ચનની અંદર આવશે. હવે નોન WH ક્વેશ્ચનનું આ વાક્ય હોય તો આપણે જે પણ ફેરફાર, જે નિયમો છે બધા કોના લગાવવાના? નોન WH ક્વેશ્ચનના બધા જ નિયમો આપણે આની અંદર લગાવવાના. લગાવી જોઈએ એકવાર. તો બોલનાર બદલાય નહીં તો મિલનનું મિલન. રિપોર્ટિંગ વર્બ મેં વાત કરી સેડ ટુ હોય તો થઈ જશે આસ્ક્ડ. તો મેં અહીંયા સેડ ટુ નું કેમાં ફેરફાર કરી દીધો? આસ્ક્ડ ની અંદર. પછી સાંભળનારે નો બદલાય તો મિહિર નો મિહિર. પછી હવે અવતરણ ચિહ્ન જો અહીંયા અવતરણ ચિહ્ન આવી ગયો. હવે કાઢવો હોય તો સંયોજક. મજા આવે એ લખવાનો નહીં. તો ઇફ અથવા તો વેધર ગમે એ લખી શકું. હા, અહીંયા મેં કયો લખ્યો? ઇફ લખી દીધો. મારો શું આવી ગયો? આ સંયોજક. હવે હું અવતરણ ચિહ્ન કાઢી શકું. પછી હવે આ લોકોએ શું કીધું? તો આપણને નિયમની અંદર કે આપણે જ્યારે વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવશું, આપણે રિપોર્ટેડ સ્પીચને ઇનડાયરેક્ટની અંદર બદલીએ તો વિધાન વાક્યના નિયમો પ્રમાણે બદલવાનું. કેમાં બદલવાનું? પહેલાં તો વિધાન વાક્યમાં બદલવાનું અને એના નિયમો પ્રમાણે બદલવાનું. તો મને ખબર વિધાન વાક્ય ક્યાંથી શરૂ થાય? કર્તાથી. તો આની અંદર કર્તા ક્યાં ગયો? યુ. તો મારું વાક્ય ક્યાંથી શરૂ થશે? યુથી. પણ હવે અહીંયા યુ લખી શકાય નહીં. યુ હોય તો આપણે જાતિ પ્રમાણે અથવા તો સિંગ્યુલર પ્લુરલની જે વાત કરીએ, એક વચન બહુવચન પ્રમાણે આપણે અહીંયા સર્વનામ બદલીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર બધી જ ચર્ચા માહિતી કરી હતી, બરાબર છે? કે યુ હોય, યુ હશે તો આપણે તેને ફેરફાર કરવાનો. સર્વનામનો હંમેશા ફેરફાર થાય. આની અંદર જો તો મિલન છે, મિહિર છે, બરાબર. હવે મિહિર છે એ છોકરો છે કે છોકરી? તો આપણને ખ્યાલ છે છોકરો છે, પુરુષ છે આપણે કહી શકીએ, બરાબર. પછી એક છે કે વધારે છે? એક વચનમાં કે બહુવચનમાં? તો મને અહીંયા દેખાય છે એક વચનમાં. તો આપણે એવું કહી શકીએ કે આ ત્રીજો પુરુષ એક વચનનું હોય તો શું લખાય? આપણે અહીંયા હી લખાશે. યુનું કેમાં ફેરફાર થઈ જાય? હીમાં. કે ત્રીજો પુરુષ અને એક વચન તો શું થઈ જશે? હી થઈ જશે. તો મારો યુનું કેમાં ફેરફાર થઈ ગયો? હી અંદર. તો યુનો હી થઈ ગયો. પછી હવે જો આ વાક્ય તમે જોશો ને તો તમને ખ્યાલ આવે કે ડુ. આપણે કાળ યાદ કરો તો કાળ યાદ કરીએ. કાળની અંદર ડુ કયા કાળમાં લખતું? ડુ ડસ કયામાં લાગે? તો કે સાદા વર્તમાન કાળમાં. હવે આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં સાદો વર્તમાન કાળ કયા કાળમાં બદલાશે? સાદા ભૂતકાળની અંદર. સાદા ભૂતકાળમાં આપણે બદલીએ એટલે V1 નું શું થઈ જાય? V2. આ બધા જ નિયમો કાળના નિયમો છે. આપણે કાળ જો એટલા માટે કાળ સ્ટાર્ટિંગમાં કર્યો હતો કે કાળ કરેલો હશે તો તમે અહીંયા કરી શકશો આ બધા વાક્યો. નહીતર પાછું તમે અહીંયા પેજ ફેરવીને કાળ જોવાના, પછી પાછું આ બદલવાનું ને એક્ઝામમાં તો પેજ નહીં હોય. એના માટે કાળ પહેલા કાળ એક રીતે જો તો પાયો છે, જો પાકો થઈ જશે આ બધું જ સહેલું લાગશે. નહીતર તમને અટવાતા રહેશો, અઘરું લાગશે આ બધી વસ્તુ. તો કાળ એટલા માટે જરૂરી છે. બધી જ વાક્ય બીજું કંઈ ના આવડે તો કાંઈ નહીં, વાક્ય રચના તો જરૂરથી આવડવી જ જોઈએ. જેટલા કાળ હતા બધાની 12 કાળ હતા, 12ની આપણને વાક્ય રચના કમ્પલસરી આવડવી જોઈએ. હવે અહીંયા વાત કરીએ મિલન આસ્ક્ડ મિહિર ઇફ હી. હવે આ ડુ વાળું છે એટલે કે સાદો વર્તમાન કાળ કેમાં બદલાય? સાદા ભૂતકાળમાં. તો વોન્ટ નું શું થઈ જશે? વોન્ટ. ઇફ હી વોન્ટેડ ટુ બાય અ ન્યૂ બુક. પાછળનું વાક્ય છે એમ. હવે જો અહીંયા સમય સૂચક શબ્દ આપ્યો હોત તો આપણે બદલવાનો, અહીંયા આપેલો નથી તો આપણે બદલવાની જરૂર છે નહીં. આ રીતે આપણે ફેરફાર કરવા. નિયમ તો શીખી ગયા, ઉદાહરણથી જોશો. હજી બીજા જોશું, વધારે ખ્યાલ આવશે. પહેલું આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ. બોલનાર બદલાય નહીં, રિપોર્ટિંગ વર્બ બદલાય. હા, કઈ રીતે? સેડ ટુ હોય તો શું થઈ જશે? આસ્ક્ડ. તો મેં અહીંયા સેડ ટુ ની જગ્યાએ શું લખી દીધું? આસ્ક્ડ.
પછી સાંભળનાર બદલાય નહીં, બોલતો હોય સાંભળતો હોય તો બદલાવાના નથી વ્યક્તિ, તો એ પણ સેમ ટુ સેમ લખી દેવાનું. પછી અવતરણ ચિહ્ન મારે કાઢવો છે આમાંથી, મારે મતલબમાં વાક્યને જોડવું છે તો શું લગાવવાનો? સંયોજક. સંયોજક કયો લાગે? ઇફ અથવા તો વેધર. મેં અહીંયા લગાવ્યો ઇફ. તો મારું થઈ ગયું મિલન આસ્ક્ડ મિહિર ઇફ. પછી જો મેં અહીંયા આપણે લાસ્ટ સ્લાઇડ જે હતી એની અંદર આપણે જોયેલું કે લાસ્ટ લાઈન જો તો સંયોજક પછીનું વાક્ય વિધાન બનાવવું અને વિધાન પ્રમાણના ફેરફારો કરવા, કે પહેલા વાક્ય કેવું બનવું જોઈએ? વિધાન. પછી વિધાનના જે નિયમો હતા એ બધા અહીંયા લગાવવાના. તો એ પણ અહીંયા જોઈએ. હવે વિધાન પહેલા તો બનાવવું હોય તો વિધાન વાક્ય કર્તાથી ચાલુ થાય. તો આની અંદર પહેલા મેં કર્તા જોયો, કર્તાથી ચાલુ કરી દીધું. યુનું કેમાં ફેરવાઈ ગયું? હીની અંદર ફેરવાઈ ગયું. કે છોકરો છે, પુરુષ છે એટલે એકલો પુરુષ છે એટલે હી. જો સ્ત્રી હોત તો અહીંયા હું શું લખત? શી. અને જો એક કરતાં વધારે હોત તો હું શું લખત? જો અહીંયા એક કરતાં વધારે વ્યક્તિઓ હોત તો હું શું લખી શકત? ધે લખત. શું લખત? ધે. તો એમ જ અહીંયા મિલન આસ્ક્ડ મિહિર ઇફ, યુનું થઈ ગયું હી. પછી હવે આ વાક્ય તમે જો તો ડુ થી ચાલુ થયું છે. ડુ કયા કાળમાં આવતું હતું? ડુ સાદા વર્તમાનમાં. હવે સાદો વર્તમાન કેમાં બદલાય? સાદા ભૂતકાળમાં. સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ હતો નહીં એટલે મેં અહીંયા લખ્યો નહીં. ડાયરેક્ટ શું આવી જાય? ક્રિયાપદ. ક્રિયાપદ કયા રૂપમાં? V2 ના રૂપમાં. તો જો મેં વોન્ટનું શું કરી દીધું? વોન્ટેડ કરી દીધું. પછી પાછળનું વાક્ય સેમ ટુ સેમ, તેમાં કોઈ બદલાવ થાય નહીં. બીજું ઉદાહરણ જોઈએ આપણે, તેની ચર્ચા કરી લઈએ. માય ફ્રેન્ડ સેડ ટુ મી કેન યુ હેલ્પ મી ઇન માય વર્ક. મારા મિત્રએ મને કીધું કે શું તું મને મારા કામની અંદર મદદ કરી શકે છે? તેવો એને પ્રશ્ન કર્યો. તો માય ફ્રેન્ડ, કોણ કહે છે? માય ફ્રેન્ડ. તો આ શું થઈ ગયો આપણો? બોલનાર. સેડ ટુ તો રિપોર્ટિંગ વર્બ. મી સાંભળનાર. પછી અવતરણ ચિહ્ન આવી ગયો એટલે આગળનું હવે વાક્ય હશે કેવું હોય? રિપોર્ટેડ સ્પીચ. એને શું કહેવાશે? રિપોર્ટેડ સ્પીચ. હવે બોલનાર, હવે મારે એને ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં બદલવાનું. તો પહેલા તો વાક્યનો પ્રકાર જોયો તો મને પ્રશ્નાર્થ ચિહ્ન પરથી ખબર પડી ગઈ કે કયું વાક્ય છે? આ પ્રશ્નાર્થ છે. હવે પ્રશ્નાર્થમાં બે ભાગ છે, WH અને નોન WH. તો આનું હું અહીંયા જોઈશ ક્યાંથી શરૂ થયું છે? કેનથી. કેન CA થી. WH છે નથી. કેન છે મોડલ છે, WH વર્ડ છે નહીં. તો કેનથી શરૂ થયું આ પ્રશ્ન એટલે નોન WH ક્વેશ્ચન. તો હવે મારા બધા નોન WH ક્વેશ્ચનના જે નિયમો હતા એ પ્રમાણે ફેરફાર કરવાનો. હવે ચાલો કરીએ એકવાર. બોલનાર બદલાય નહીં તો મેં સેમ ટુ સેમ લખી દીધું. પછી રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું જો અહીંયા પણ આસ્ક્ડ કર્યું તો અહીંયા પણ શું કરીએ આપણે? આસ્ક્ડ. પછી સાંભળનાર બદલાય નહીં તો મીનું શું કરી દીધું આપણે? મી. તો માય ફ્રેન્ડ આસ્ક્ડ મી. પછી અહીંયા જો તો અવતરણ ચિહ્ન આવી ગયો. તો હવે મારે સંયોજક લગાવવો પડશે. કયો લગાવીએ આની અંદર? તો કે ઇફ અથવા તો વેધર. તો અહીંયા હું કયો લગાવીશ? ઇફ લગાવી દીધો મેં સંયોજક. જો આની જગ્યાએ મેં શું લગાવી દીધું? અહીંયા ઇફ. પછી હવે વાક્યને કેવું બનાવવાનું? મારે જે રિપોર્ટેડ સ્પીચ હોય એને કેવું બનાવવાનું? વિધાન. વિધાન હોય એટલે ક્યાંથી શરૂ થાય? કર્તાથી. તો આની અંદર હવે હું કર્તા શોધીશ. હા, કર્તા શોધું તો આની અંદર જ્યારે હું કર્તા શોધું તો શું છે? યુ. કર્તા શું થઈ ગયો? યુ. હવે યુ હું ડાયરેક્ટ અહીંયા લખી શકું નહીં. સર્વનામમાં મને ખબર છે શું થાય? ફેરફાર થાય. યુ ડાયરેક્ટ લખાય નહીં. હવે યુ કોના ઉપર આપણે રિલેટ કરીએ? જો મી થી. મી છે એટલે એનું શું કરી દીધું મેં? આઈમાં ફેરવી દીધું. મી હતું, મી એટલે મારી વાત થઈ છે, મારાથી મેં શું ફેરવી દીધું? આઈમાં ફેરવી દીધું. તો ઇફ આઈ. પછી કેનનું આપણે વાત કરી લાસ્ટ લેક્ચરની અંદર કે કેનનું કેમાં ફેરવાઈ જાય? કુડમાં. જો શેલ વિલ હોય તો વુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ. આવી આપણે ચર્ચા કરેલી. પછી વુડ હોય, શુડ હોય એ બધામાં ફેરફાર દેખાતો નથી. આવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું બધું. તો આની અંદર પણ જોઈએ. માય ફ્રેન્ડ આસ્ક્ડ મી ઇફ. કેનનું થઈ ગયું કુડ. આઈ કુડ હેલ્પ. હવે જો અહીંયા હેલ્પનું હેલ્પ જ રહેવા દીધું. કેમ સર? અહીંયા તો તમે V2 કર્યું તો અહીંયા કેમ ન કર્યું? તો આપણે એ પણ લાસ્ટ લેક્ચરમાં જોયેલું કે જે પણ મોડલ્સ હતા મોડલ્સની સાથે હંમેશા V1 જ લાગશે ઇનડાયરેક્ટની અંદર. આવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું કે મોડલ્સમાં હંમેશા મોડલ્સની સાથે શું લાગે? V1 જ હંમેશા લાગે. એટલે આ કેન અથવા તો કુડ જે મોડલ્સ છે એટલે હંમેશા એની સાથે કેવો રૂપ રહેવા દેવાનો? V1 નો રૂપ. એટલે મેં અહીંયા શું લખી દીધું? V1 નો રૂપ લખી દીધો. તો આ રીતનું બન્યું છે. માય ફ્રેન્ડ આસ્ક્ડ મી ઇફ આઈ કુડ હેલ્પ
મીનું થઈ ગયું હિમ. જો સર્વનામ છે એટલે બદલાય છે. ઇન માય પાછું આવી ગયું તો હિઝ વર્ક. આ રીતે બદલાશે. હિઝ શું કામ લખ્યું? અહીંયા પુરુષની વાત થાય છે એટલે હિઝ લખ્યું છે, બરાબર. જો સ્ત્રીની હોત તો હર. તેનું કામ, તેણીનું કામ. આ બધા શબ્દો આપણે ગુજરાતીમાં જોઈએ છે, પણ અહીંયા લખવા હોય તો તેનું કરીએ તો હિઝ, તેણીનું કરીએ તો હર. અહીંયા છોકરાની વાત થાય છે એટલે આપણે શું લખી દીધું? હિઝ લખી દીધું. તો મારું વાક્ય આ રીતનું બન્યું છે, માય ફ્રેન્ડ આસ્ક્ડ મી ઇફ આઈ કુડ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક. હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ. આમાં પણ સેમ. પહેલા બોલનાર સાંભળનાર જોઈ લઈએ કોણ છે, કઈ રીતે વાક્ય છે. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, ને આ થઈ જશે આપણો સાંભળનાર. પછી અવતરણ ચિહ્ન આવી ગયું એટલે આગળનું જે પણ વાક્ય છે બધું કયું થઈ જાય? રિપોર્ટેડ સ્પીચ થઈ જશે. અવતરણ ચિહ્ન આવી ગયું એટલે રિપોર્ટેડ સ્પીચ. હવે પ્રશ્નાર્થ ચિહ્ન મેં લાસ્ટમાં જોયો એટલે મને ખબર પડી પ્રશ્નાર્થ વાક્ય છે. પછી હું આગળ જોઉં હવે આ વાક્યની, તો આગળ મને શું દેખાય છે? હેવ દેખાય છે. હેવ એટલે એચ થી શરૂ થયો, WH વર્ડ કોઈ છે નહીં. તો આ કયો પ્રશ્ન થઈ જાય? નોન WH પ્રશ્ન થઈ જશે. નોન WH પ્રશ્ન હોય તો તે પ્રમાણે આપણે કરશું ફેરફાર. હવે મને ખબર છે બોલનાર બદલાય નહીં તો સાગરનું સાગર. પછી સેડ ટુ નું કેમાં ફેરફાર થઈ જશે? આસ્ક્ડ ની અંદર ફેરફાર થઈ જશે. સેડ ટુ છે એનો ફેરફાર થશે આસ્ક્ડ ની અંદર. જો અહીંયા પણ સેડ ટુ નું આસ્ક્ડ કરેલું, સેડ ટુ નું આસ્ક્ડ કરેલું, અહીંયા પણ સેડ ટુ નું કેમાં ફેરફાર કરશું આપણે? આસ્ક ની અંદર. ત્યાર પછી સંદીપ સાંભળનાર છે. હવે મને ખબર છે બોલનાર ને સાંભળનાર તો બદલાતો જ નથી, તો મારે અહીંયા બદલવાની જરૂર છે નહીં. પછી જ્યારે હું પ્રશ્ન જોઉં ને તો જો અહીંયા અવતરણ ચિહ્ન આવી ગયો એટલે મારે સંયોજક લગાવવો પડશે. હવે કયો લગાવવાનો? મજા આવે નહીં. કયો લગાવશું? ઇફ કાં તો વેધર. બેમાંથી કોઈ પણ લખી શકીએ. મને અહીંયા ઇફ લખ્યું તો મેં અહીંયા લખી દીધું ઇફ. તો મારું વાક્ય આ રીતનું બની ગયું, સાગર આસ્ક્ડ સંદીપ ઇફ. હવે આગળ વાક્ય આવી ગયું, પણ મને ખબર છે કે રિપોર્ટેડ સ્પીચ હોય વિધાન વાક્ય પ્રમાણે કરવાનું. એટલે પહેલા તો એને વિધાન બનાવો. વિધાન બનાવવા માટે વાક્ય ક્યાંથી શરૂ કરવું પડશે? મારે કર્તાથી. આની અંદર કર્તા શોધું તો હેવ યુ. યુ શું થઈ જાય? મારો કર્તા. પણ યુ અહીંયા જો હતો, જો અહીંયા યુ હતો એટલે મેં મિહિર સાથે જોયું. મિહિર છોકરાનું નામ હતું એટલે મેં હી લખી દીધું. અહીંયા યુ મેં મી સાથે જોયું, સાંભળનાર સાથે. અહીંયા પણ સાંભળનાર સાથે જોયું તો અહીંયા પણ સાંભળનાર સાથે મેં જોયું. યુ મી છે એટલે મેં આઈ કરી દીધું. અહીંયા પણ યુ પાછું જો છોકરાનું નામ છે એટલે હું અહીંયા શું લખીશ? હી. એટલે કે પુરુષનું નામ છે એટલે મેં શું લખી દીધું અહીંયા? હી. જો સાંભળનારમાં કોઈ સ્ત્રીનું નામ હોત તો હું અહીંયા શું લખત? શી. અને જો અહીંયા કોઈ પણ બહુવચનમાં હોત, દાખલા તરીકે સ્ટુડન્ટ્સ છે, સ્ટુડન્ટ એક, સ્ટુડન્ટ્સ એટલે બહુ બધા થઈ ગયા. તે રીતે પીપલ છે તો એ બધા એક કરતાં વધારે સંખ્યા છે, બહુવચનની છે, તો હીનું થઈ જશે ધે. આવું આપણે કાર્ડની અંદર એક કોષ્ટક હતું, કોષ્ટક પ્રમાણે આપણે દરેક કાર્ડમાં જોતા હતા. અહીંયા આપણી પાસે હતું પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ, આ બાજુ એક વચન, બહુવચન, એ બધી વસ્તુ આપણે એની અંદર ચર્ચા કરતા હતા. તો આપણે અહીંયા જોઈ લઈએ બોલનાર નથી બદલાનો. સેટ ટુ નું મેં કરી દીધું આસ્ક્ડ, સાંભળનાર સંદીપ. પછી હવે વાક્યને જોડવા માટે સંયોજક તો મેં લખી દીધો ઇફ. હવે વાક્યને વિધાન પહેલા તો બનાવ્યું. વિધાન બનાવવું હોય તો વાક્ય ક્યાંથી શરૂ થાય? કરતાથી. તો મેં યુ નો કરતા, સંદીપ જો પુરુષનું નામ છે એટલે મેં શું લખી દીધું અહીંયા? હી. ત્યાર પછી હવે જોવાનું આની અંદર તો કાર આપણે અહીંયા પણ બધે જ વાત કરી કે આપણે વિધાન વાક્યના નિયમ પ્રમાણે બદલવાનું. વિધાન વાક્યના નિયમ કઈ રીતે બદલાતા હતા? કાળ પ્રમાણે બદલાતા હતા. તો અહીંયા પણ જોઈએ. હવે જો તમે તો અહીંયા તમને સહાયકારક ક્રિયાપદ દેખાય છે હેવ. કયો સહાયકારક ક્રિયાપદ દેખાય છે? હેવ. હવે આપણે યાદ કરીએ તો હેવ કયા કાર્ડની અંદર લાગતો હતો? તો આપણે જ્યારે યાદ કરીએ કાર્ડ જે કરેલા એની અંદર જો આપણે ચેક કરીએ તો આપણને ખ્યાલ આવે કે હેવ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે યુઝ કરતા હતા. પૂર્ણ વર્તમાન કાળ જે હતો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એની અંદર આપણે યુઝ કરતા હતા. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું જ્યારે ઇનડાયરેક્ટ કરીએ તો આપણે ગયા લેક્ચરમાં જે એસર્ટિવ વિધાન વાક્ય જોયા એની અંદર આપણે જોયું હતું કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો કેમાં બદલાશે? પૂર્ણ ભૂતકાળની અંદર. તો અહીંયા પણ આપણે જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળ કેમાં બદલાય? પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળનો સહાયકારક ક્રિયાપદ હેડ અને ક્રિયાપદનું રૂપ V3. તો અહીંયા પણ હીની પછી હું સહાયકારક ક્રિયાપદ તરીકે શું લખી દઈશ? હેડ. ને ક્રિયાપદનું રૂપ V3 ફોર્મ. પછી યોર છે તો મેં જો હિસ કરી દીધું અને પછી પ્રોજેક્ટ. આ રીતે તમારે વાક્ય બદલવાના થશે કે બોલનાર ને સાંભળનાર. પહેલા જો તમારે અહીંયા સુધી કંઈ જ પ્રોબ્લેમ નથી, તમને ખબર છે સેટ ટુ નું આસ્ક્ડ જ કરવાનું છે પ્રશ્નાર્થમાં, અહીંયા સુધી કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. સંયોજક સુધી,
સંયોજક કે ઇફ કે વેધર બેમાંથી એક લખવાનું છે. પછી જ આપણે એક એક શબ્દ જોઈને જ તમારે બદલાવ કરવાના. વચ્ચે સર્વનામ આવે છે તો એનો ફેરફાર થાય. હવે અહીંયા જો તમને આ બધામાં પાછળ સમય સૂચક શબ્દો નથી આપ્યા, જો ત્યાં આપ્યા હોત તો તમારે તેનો પણ ફેરફાર કરવો પડત. અહીંયા આપેલા નથી, જો આપ્યા હોત તો તમારે ત્યાં પણ ફેરફાર દેખાડવો પડત. તો એક એક શબ્દ ધ્યાનથી ફેરફાર કરવાનો. અહીંયા સુધી વાંધો નથી, તમે અહીંયા સુધી તો આરામથી કરી શકો છો. ત્યાર પછી જ થોડુંક અઘરું છે, તો ત્યાં એક એક શબ્દ જોઈને ફેરફાર કરવાનો, તેથી ભૂલ પડે નહીં. કેમ કે તમે આખું વાક્ય સાચું લખ્યું છે, ક્યાંક વચ્ચે ખાલી એક જ ગ્રામેટિકલ મિસ્ટેક હશે, તમારું આખું વાક્ય ખોટું પડી જશે. તમારે જેટલી મહેનત કરી હતી બધી ચાલી જશે. એટલે એના માટે છે પહેલા તમારે આખું વાક્ય, જે પાછળનું જે વાક્ય છે ને અવતરણ ચિહ્ન વાળું, ધ્યાનથી એક એક શબ્દ વાંચીને જ ફેરફાર કરવાનો. અહીંયા જોઈએ આપણે, જય સેડ ટુ જતીન, ડીડ યુ ડ્રો અ પિક્ચર યસ્ટરડે. જયે જતીનને કીધું કે શું તે ગઈકાલે પિક્ચર ડ્રો કર્યું હતું, તેવો પ્રશ્ન કરે છે. હવે આની અંદર તો પહેલા ભાગ છૂટા પાડી લઈએ. જય છે તો એ બોલનાર છે, સેડ ટુ તો આ રિપોર્ટિંગ વર્બ, જતીન છે સાંભળનાર છે. ત્યાર પછી અવતરણ ચિહ્ન આવી ગયું એટલે આગળનું જે પણ વાક્ય છે કેવું થઈ જાય, રિપોર્ટેડ સ્પીચ. હવે આ મારે વાક્ય આપ્યું છે, વાક્ય તો પહેલા મને ખબર પડી પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરથી કે કેવું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. પછી મેં જોયું કેવું પ્રશ્નાર્થમાં કેવું છે, તો અહીંયા તમે જોશો અવતરણ ચિહ્ન પછી જો ડીડ થી ચાલુ થયું. ડીડ એટલે WH ક્વેશ્ચન ની અંદર આવે નહીં, તો આ કેવું છે, નોન WH ક્વેશ્ચન. હવે આને હું નોન WH ક્વેશ્ચનના નિયમ પ્રમાણે ફેરફાર કરવાનું સ્ટાર્ટ કરીશ. નોન WH ક્વેશ્ચનના ફેરફાર પ્રમાણે સ્ટાર્ટ કરું તો જયનું પહેલા શું રહેશે, જય બોલનાર બદલાશે નહીં. પછી સેડ ટુ નું થઈ જશે આસ્ક્ડ. સેડ ટુ નો કેમાં ફેરફાર થઈ જશે, આસ્ક્ડમાં. તો આપણે જે આ લાસ્ટ જે આપણે 3 એક્ઝામ્પલ કરેલા, જે એમાં કરેલું એમ જ આની અંદર કે સેડ ટુ નો ફેરફાર થઈ જાય આસ્ક્ડમાં. જય આસ્ક્ડ. પછી સાંભળનાર પાછો નો બદલાય તો જય આસ્ક્ડ જતીન, એટલું તો આવડી ગયું. પછી સંયોજક તો ઇફ અથવા વેધર, એમાં પણ ફિક્સ છે, એમાં પણ આપણે કંઈ કાળજી લેવાની જરૂર નથી. તો આપણે અહીંયા લખી દીધું જય આસ્ક્ડ જતીન ઇફ. પછી હવે જોઈએ વાક્ય વિધાન બનાવવાનું. તો પહેલા તો કર્તા જ શોધવાનું. આની અંદર કર્તા શોધો તો મને દેખાય છે યુ, પણ શું હું ડાયરેક્ટ યુ લખી દઈશ, નહીં, મારે સર્વનામ શું કરવું પડે, ફેરફાર બતાવવો પડે. તો અહીંયા યુ લખી શકાય નહીં. હવે એની જગ્યાએ શું કામ યુ, હવે યુને મારે કેમાં બદલવાનું, તો હું અહીંયા સાંભળનાર જોઉં. સાંભળનાર શું છે, જતીન. જતીન પુરુષ છે એટલા માટે, પુરુષ પણ એકલો એક વચનમાં છે, તો અહીંયા હું એની જગ્યાએ શું લખી દઈશ, હી લખી દઉં. પુરુષ છે એક વચનમાં છે એટલે મેં અહીંયા શું લખી દીધું, હી લખી દીધો. તો આ રીતનું બની ગયું જય આસ્ક્ડ જતીન ઇફ હી. પછી હવે તો વિધાન વાક્ય એટલે આપણે કાળ જ યાદ કરી લેવાના. કાળ યાદ કરીએ તો મને ખબર પડે કે આ ડીડ છે. ડીડ કેમાં આવે, તો કે સાદા ભૂતકાળમાં આવતું હતું સર. તો હા, ડીડ સાદા ભૂતકાળની અંદર આવ્યું. તો હવે આપણે જોયેલું કે સાદો ભૂતકાળ કયા કાળમાં બદલાશે, તમારો જ્યારે પણ સાદો ભૂતકાળ આપેલો હોય, પૂર્ણ ભૂતકાળની અંદર તેનું પરિવર્તન થાય. આપણે લાસ્ટ લેક્ચર વિધાન વાક્ય કર્યા, એની અંદર આ બધી જ માહિતી આપણે ડિટેલની અંદર જોઈ છે. જો એ લેક્ચર મિસ કર્યો હોય, ચેનલની અંદર છે, જલ્દીથી તમે જોઈ શકો છો. પછી પાછું આ તમે રિપીટ કરશો, સહેલાઈથી તમને સમજમાં આવી જશે. જય આસ્ક્ડ જતીન ઇફ હી હેડ ડ્રોન. જો હવે આ ડીડ છે, ડીડ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ કેમાં બદલાય, પૂર્ણ ભૂતકાળની અંદર. પૂર્ણ ભૂતકાળ એટલે કે સહાયકારક ક્રિયાપદ કયો લાગે છે આપણે, હેડ, અને ક્રિયાપદનું રૂપ V3. તો અહીંયા પણ મેં શું કરી દીધું, ડીડનું કેમાં ફેરવાઈ જશે, હેડમાં. પછી ક્રિયાપદનું રૂપ V3 એટલે કે ડ્રો આપ્યું છે, તો ડ્રોનું શું થઈ જશે, ડ્રો, ડ્ર્યુ અને ડ્રોન. તો આપણે કયું લખવાનું, V3 લખવાનું છે. તો આ લખી શકીએ નહીં, આ લખી શકીએ નહીં, તો કયો લખશું આપણે, ડ્રોન. તો અહીંયા લખશું ઇફ હી હેડ ડ્રોન અ પિક્ચર. હવે જો અહીંયા મને સમય સૂચક શબ્દ આપેલો છે યસ્ટરડે. મને અહીંયા સમય સૂચક શબ્દ આપ્યો, કયો આપ્યો છે, યસ્ટરડે. તો હું આ યસ્ટરડેને કેમાં ફેરવાશે, ધ પ્રીવિયસ ડે ની અંદર. યસ્ટરડે કેમાં ફેરવાય છે, ધ પ્રીવિયસ ડે ની અંદર. આપણે ઓલરેડી આ કોષ્ટકની વાત કરી ગયા, આખું કોષ્ટક હતું, અલગ અલગ જે સમય સૂચક શબ્દો હતો બધાની, કે યસ્ટરડે હતું તો ધ પ્રીવિયસ ડે, પછી ધ નેક્સ્ટ ડે હતું ધ ફોલોવિંગ ડે, એ બધી જ આપણે ચર્ચા કરેલી. પછી નાવ હતું તો ધેન કરેલું, હેન્સ હતું ધેન્સ કરેલું, એ બધી જ વાતની ટુડે ધેટ ડે ચર્ચા થઈ ગઈ બધી. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. હવે સંદીપ સેડ ટુ સચિન, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક.
ક્વેશ્ચન માર્ક. હવે ક્વેશ્ચન માર્ક થી પ્રશ્નાર્થ ચિહ્નથી ખબર પડી ગઈ પ્રશ્નાર્થ વાક્ય. એમાં પણ અહીંયા જોઉં તો આર થી પ્રશ્ન ચાલુ થાય છે એટલે કે નોન WH છે. હવે હું ફેરવું તો બોલનાર બદલાશે નહીં. સેડ ટુ હોય તો આપણને ખબર છે કે શું થઈ જશે, આસ્ક્ડ થઈ જાય. પછી સચિન તો એમનું એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર જોવા મળે નહીં. તો આ રીતનું વાક્ય બની જશે સંદીપ આસ્ક્ડ સચિન. પછી અહીંયા આપણે જોઈએ તો મને અવતરણ ચિહ્ન આવી ગયું એટલે મારે વાક્યની અંદર સંયોજક લગાવવું પડશે. તો હું અહીંયા પણ સંયોજક લગાવીશ. હવે ધેટ લખું તો ચાલે અહીંયા નહીં. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે શું લખવાનું, ઇફ અથવા તો વેધર. તો સંદીપ આસ્ક્ડ સચિન ઇફ આવી ગયું. ચાલો હવે તો અવતરણ ચિહ્નની અંદર ઘૂસી ગયા આપણે. વાક્ય નહીં, અહીંયાથી આવતા 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 અવતરણ ચિહ્નની અંદર ઘૂસી ગયા. એટલે હવે મારે વાક્યને કેવું બનાવવું પડે, વિધાન. વિધાન બનાવવા માટે પહેલા તો વિધાન વાક્ય કોને કહેવાય, કર્તાથી શરૂ થાય. તો અહીંયા પણ મારે વાક્ય ક્યાંથી શરૂ કરવું પડે, કર્તાથી. તો આની અંદર કર્તા શોધું તો મને દેખાય છે યુ. યુ એ યુ અહીંયા લખી દો તો ચાલશે નહીં. યુ ડાયરેક્ટ અહીંયા લખી શકાય નહીં. એના માટે મારે ફેરફાર કરવાનો. તો કોને જોઈને, સાંભળનારને જોઈને. સાંભળનાર કોણ છે, સચિન. સચિન છે તો પુરુષનું નામ છે, પુરુષનું નામ સાથે એક વચન છે. એક વચન છે એટલે મેં અહીંયા શું લખ્યું, હી. જો અહીંયા કોઈ સ્ત્રીનું નામ હોત તો એ પણ એક વચનમાં હોત તો હું શું લખી શકત, અહીંયા સ્ત્રી. જો સ્ત્રીઓ પણ એક કરતાં વધારે કીધું હોય તો મારે અહીંયા એવું શી ચાલે નહીં. તો મારે શું કરવું પડે, ધ્યેય લખવું પડે. તેઓ મારે શું થઈ જાય, એનું તેઓ થઈ જશે. અહીંયા મારે ધ્યેય લખવાનું થાય. સંદીપ આસ્ક સચિન ઇફ હી. હવે આવે સહાયક. હવે જો આ વાક્ય વિધાન બની ગયું. વિધાન વાક્ય બને એટલે આપણે કાળ પ્રમાણે તેનો ફેરફાર કરવાનો. જ્યારે પણ વિધાન વાક્ય બની જાય એટલે તેનો કાળ પ્રમાણે આપણે ફેરફાર કરીએ. હવે કાળ પ્રમાણે ફેરફાર સર, તો કે આપણે પેલા ઉપરનું વાક્ય જો આની અંદર સહાયકારક ક્રિયાપદ શું છે, આર. હવે આપણે યાદ કરીએ તો આર કયા કાળમાં લાગતું હતું. તો આપણને જ્યારે કાળનું જો આપણે લખેલું હોય આપણે જોઈએ તો મને ખબર પડે કે આપણે આર લાગતો હતો ચાલુ વર્તમાન કાળની અંદર. જે આપણો આર છે ક્યાં લાગતો, ચાલુ વર્તમાન કાળની અંદર. હવે ચાલુ વર્તમાન કાળ કેમાં ફેરવાશે, ચાલુ ભૂતકાળમાં. તો મારે હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ કોનો લખવાનો, ચાલુ ભૂતકાળનો. ચાલુ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ આવશે વોઝ અથવા તો વેર. તો અહીંયા કયો લખાશે, વોઝ. કે ઇફ હી વોઝ રીડિંગ અ સ્ટોરી બુક. પાછળનું વાક્ય સેમ. હવે જો અહીંયા મને કોઈ પણ સમય સૂચક શબ્દ આપ્યો હોત તો, જેમ કે મને અહીંયા ટુમોરો લખેલું હોત તો મારે એનો ફેરફાર કરવો પડે. તો મારે સમય સૂચક શબ્દનો શું કરવો પડે, ફેરફાર બતાવવો પડે. આ રીતે તમારે નોન WH ક્વેશ્ચન જ્યારે પણ હોય ત્યારે આ રીતે તમારે તેનો બદલાવ કરવાનો. જ્યારે પણ નોન WH હોય ત્યારની આપણે વાત કરીએ છીએ કે તમારે સેડ ટુનું આસ્ક્ડ કરવાનું, સંયોજક તરીકે ઇફ અને વેધર, અને પછી પાછળનું જે રિપોર્ટેડ સ્પીચ છે એને વિધાન વાક્ય બનાવીને તે પ્રમાણે ફેરફાર કરવાના. જેમ જેમ તમે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને વધારે અને જલ્દીથી આવડી જશે. જો પ્રેક્ટિસ નહીં કરો તો પછી આવી નાની નાની મિસ્ટેકો અમુક થતી હશે, એ તો રેગ્યુલર થતી જ રહેશે. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પછી તમે એક્ઝામના આગલા દિવસે સીધું ખોલશો. ખાસ રોજની પ્રેક્ટિસ ચાલુ રાખવાની, ડાયરેક્ટથી ઇનડાયરેક્ટ બદલવાની. આપણે વાત કરી એ બધી નોન WH ક્વેશ્ચનની વાત કરી. હવે એકવાર WH ક્વેશ્ચનની પણ વાત કરવી પડશે. હા, તો WH શબ્દથી થતા પ્રશ્નાર્થ, કે જે પણ પ્રશ્ન છે WH થી કયા કયા થાય છે તેની વાતચીત કરીએ. જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વોટ, વેર, વેન, વાય, હુ, હુઝ, હુમ, વિચ કે હાઉથી થતી હોય તેવા વાક્યને WH ક્વેશ્ચન કહે છે. કે જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વોટ, વેર, વેન, વાય, હુ, હુઝ, હુમ, વિચ કે હાઉથી થાય તો જ એવા વાક્યને શું કહેવાશે, WH ક્વેશ્ચન કહેવાશે. સર હવે તો તમે મને થોડી વાર પહેલાં એવું કીધું હતું કે WH થી થવી જોઈએ શરૂઆત, બરાબર છે? હા, તો કે તમારો હાવ છે તો ક્યાં WH થી થાય છે? પ્રશ્ન થવો જોઈએ કે સર આ બધા WH થી થાય એટલે મેં WH ક્વેશ્ચન કીધા. ચાલો, પણ હાવ, તો હાવ કેમ આની અંદર, તો હાવ કેમ આમાં આપણે લીધો? તો જે હાવ છે બરાબર છે એને પણ WH ની અંદર ગણવામાં આવે છે. એક જ એવો છે, બાકી બધા જ WH થી ચાલુ થાય છે. જો એક હાવ જ એવો પ્રશ્ન છે જેનાથી એ પ્રશ્નને WH ક્વેશ્ચનની અંદર ગણવામાં આવે છે. કેમ કે સહાયકારક હાવ છે એ સહાયકારક ક્રિયાપદ નથી, એટલા માટે. ઓલામાં આપણે જેટલા શબ્દો લખ્યા હતા બધા જ સહાયકારક ક્રિયાપદ હતા અથવા તો મોડલ્સ હતા, એટલે આપણે ત્યાં લખતા હતા.
હવે આની અંદર હાવ તો હાવ સહાયકારક ક્રિયાપદ એ નથી, મોડલ્સ એ નથી, પણ એટલા માટે આપણે એને ક્યાં લખ્યો? WH ક્વેશ્ચનની અંદર લખવામાં આવે. હવે આમાંથી કોઈ પણથી પ્રશ્ન શરૂ થાય તો આપણે એને શું કહીશું? WH ક્વેશ્ચન. એટલે હવે આપણે WH ક્વેશ્ચનના અલગ નિયમો હશે તેની વાત કરશું. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું તો આસ્ક્ડ જ થાય, કેમ કે પ્રશ્ન જ પૂછાય છે. ઓલામાં પ્રશ્ન જ પૂછાતો હતો, આમાં પણ પ્રશ્ન પૂછાય છે, એટલે સેડ ટુ નું આપણે કેમાં ફેરફાર કરશું? આસ્ક્ડ ની અંદર. ત્યાર પછીની વાત કરીએ સંયોજક, તો સંયોજક પછીનું વાક્ય વિધાન બનાવવું અને વિધાન પ્રમાણે ફેરફારો કરવા, આમાં પણ સેમ. હવે એક બીજી વાત જોઈ લે, જ્યારે બોલનાર વ્યક્તિ એક સાથે બે પ્રશ્નાર્થ વાક્ય બોલે ત્યારે બંને વાક્યને જોડવા માટે એન્ડ આસ્ક્ડ અગેન મૂકવું, કે જ્યારે કોઈક બોલનાર વ્યક્તિ હોય એક સાથે બે પ્રશ્ન બોલતા હોય તો પ્રશ્નને એ બે વાક્યને શું કરવું પડે? આપણે જોડવા પડે. જ્યારે બોલનાર વ્યક્તિ એક સાથે બે પ્રશ્નાર્થ વાક્ય બોલે ત્યારે બંને વાક્યને જોડવા માટે એન્ડ અથવા તો આસ્ક્ડ આપણે લગાવી શકાય અથવા તો અગેન મૂકી શકાય. બરાબર છે, કે જે ક્વેશ્ચન કરે છે આસ્ક્ડ અગેન, આસ્ક્ડ અને અગેન અલગ અલગ નહીં લખતા હો, આસ્ક્ડ અગેન બે સાથે લખવાનું આપણે. એન્ડ અને આસ્ક્ડ અગેન કોઈ પણ બેમાંથી એક આપણે મૂકી શકાય. તો જ્યારે કોઈ પણ એક વ્યક્તિ હોય એવું જરૂરી થોડું છે એક જ પ્રશ્ન પૂછે, બે પણ પૂછી શકે, ત્રણ પણ પૂછી શકે, તો એ પ્રમાણે આપણે વાક્યને જોડવા હોય તો આ રીતે જોડી શકાય. તેના એક્ઝામ્પલની આપણે વાત કરીએ અહીંયા. તો રોહન સેડ ટુ રાહુલ, વોટ ડીડ યુ બાય યસ્ટરડે, કે રોહને રાહુલને કીધું તે ગઈકાલે શું ખરીદી કરી. તો એની અંદર પહેલા તો બોલનાર બદલાતો નથી, તો હું અહીંયા બોલનાર બદલીશ નહીં. પછી સેડ ટુ, તો રિપોર્ટિંગ ઓફ આપણને ખબર છે સેડ ટુ કેમાં બદલાઈ જાય છે? આસ્ક્ડ ની અંદર. તો મારું આ સેડ ટુ પણ કેમાં બદલાઈ જશે? આસ્ક્ડ ની અંદર. પછી રાહુલ, તો રાહુલ સાંભળનાર બદલાય નહીં. હવે આપણે નોન WH ક્વેશ્ચન હતા ત્યારે ઇફ અથવા તો વેધર લખતા હતા. જે નોન WH ક્વેશ્ચન હતા તેની અંદર સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર લખતા હતા, પણ WH ક્વેશ્ચનમાં સંયોજક આવશે નહીં. જે પણ WH ક્વેશ્ચન હશે એની અંદર સંયોજક નહીં આવે, પણ સંયોજકનું કામ કોણ કરશે? તો જે તમારો WH વર્ડ હોય ને, જે પણ તમારો WH વર્ડ હશે એ પોતે જ સંયોજકનું કામ કરશે. તમારે બહારથી નવો ઉમેરવો પડે નહીં. જે પણ તમારો WH શબ્દ છે એ જ સંયોજકનું કામ કરે, તમારે બહારથી ન લાવવો પડે. જેમ કે વિધાન વાક્યમાં આપણે ધેટ લખ્યું હતું, શું આપણા ઉપરના વાક્યમાં ડાયરેક્ટમાં હતું નહીં, આપણે બહારથી લાવ્યા. આની પહેલા હમણાં નોન WH કર્યું તો તેમાં પણ તેમ આપણે ઇફ અથવા તો વેધર મૂક્યું, તો શું વાક્યની અંદર હતું નહીં, આપણે બહારથી લગાવ્યું. પણ આની અંદર બહારથી લગાવવાની જરૂર નથી. જે તમારો WH શબ્દ હોય એનો એ જ તમારો શું બની જશે? તમારો સંયોજક બની જાય, એટલે કે વાક્યને જોડવાનું કામ કરશે. તો મારે અહીંયા રોહન આસ્ક્ડ રાહુલ, પછી WH શબ્દ કયો છે? વોટ, તો મારો સંયોજક કોણ બની જાય? વોટ. જો કદાચ અહીંયા વેર હોત તો મારો સંયોજક કોણ બની જાત? વેર. વેન હોત તો મારો સંયોજક કોણ બની જાય? વેન. જો વિચ હોત તો તમારો અહીંયા સંયોજક બની જાત વિચ. એ રીતે આપણે આની અંદર સંયોજક નક્કી કરી શકીએ. રોહન આસ્ક્ડ રાહુલ વોટ, પછી જો એની અંદર લખેલું હતું કે આગળનું વાક્ય છે તો વિધાન પ્રમાણે જ કરવાનું. આની પહેલા હમણાં જે નેક્સ્ટ આની પહેલા જે સ્લાઇડ હતી અહીંયા જો લખેલું છે સંયોજક પછીનું વાક્ય વિધાન બનાવવું અને વિધાન પ્રમાણે ફેરફાર કરવાના. સંયોજક પછીનું, હવે આની અંદર સંયોજક તો કે જે પણ તમારો WH શબ્દ હોય એનો જ સંયોજક બની જાય. તો ત્યાર પછીનું જે વાક્ય છે એને પહેલા તો વિધાન બનાવવાનું અને પછી વિધાન પ્રમાણે તેના ફેરફાર કરવાના. તો હું પણ આ વાક્યને અહીંયા વિધાન બનાવીશ પહેલા, તો પછી વિધાન પ્રમાણે ફેરફાર કરીશ. તો વિધાન બનાવવું હોય તો પહેલા શું કરવું પડે? તો વિધાન બનાવવું હોય તો પહેલા તો મારે કર્તાથી વાક્યની શરૂઆત કરવી પડે. તો અહીંયા આ વાક્યની પણ શરૂઆત હું કર્તાથી કરીશ. જો હવે કર્તામાં મને અહીંયા આપેલું છે યુ, તો યુ ડાયરેક્ટ લખીશ નહીં, એમાં મારે સર્વનામમાં ફેરફાર કરવો પડશે. કોના પ્રમાણે કરીએ? સાંભળનાર પ્રમાણે. રાહુલ તો પુરુષ છે અને એક વચનમાં છે, તો અહીંયા હું શું લખીશ? હી. પુરુષ છે એક વચનમાં છે એટલે મેં અહીંયા શું લખી દીધું? હી. તો મારું વાક્ય આ રીતનું બની જશે, રોહન આસ્ક્ડ રાહુલ વોટ હી. પછી આગળ જો મારું વાક્ય હી થી શરૂ થઈ ગયું એટલે ચાલો વિધાન તો બની ગયું. હવે વિધાન પ્રમાણે ફેરફાર કરવાના. તો વિધાન પ્રમાણે આપણે ફેરફાર કરીએ તો પહેલા આ વાક્યને ઓળખું તો ડીડ થી છે. જો આ વાક્યની અંદર શું આપેલું છે? ડીડ. હવે ડીડ ક્યાં હોય?
ડીડ ક્યાં હોય? આપણે અહીંયા વાક્ય જોશો તો ડીડ આપેલું છે. ડીડ કયા કાળમાં હતું? તો કે સાદા ભૂતકાળમાં હતું. તો આ વાક્ય પણ સાદા ભૂતકાળનું છે. હવે સાદો ભૂતકાળ કેમાં ફેરવાઈ જશે? પૂર્ણ ભૂતકાળમાં. તો મારું વાક્ય જે આ છે એમાં કયામાં બદલવાનું? મારે પૂર્ણ ભૂતકાળની અંદર. એટલે પૂર્ણ ભૂતકાળમાં બદલવાનું એટલે સર શું કરવાનું? તો એની અંદર આપણે પૂર્ણ ભૂતકાળનો સહાયકારક ક્રિયાપદ લખવાનો અને પૂર્ણ ભૂતકાળનો ક્રિયાપદનો રૂપ લખવાનો. આ રીતે એનો ફેરફાર થાય. તો પૂર્ણ ભૂતકાળમાં કયો સહાયકારક ક્રિયાપદ આવશે? હેડ. તો મારે અહીંયા કયો લખવાનો? હેડ. તો હી હેડ. પછી ક્રિયાપદનું રૂપ V3 હતું તો બાયનું થઈ જાય બોટ. હી હેડ બોટ. હવે યસ્ટરડે તો જો આપણે હમણાં જોયું હતું થોડી વાર પહેલા. યસ્ટરડે હોય તો શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. તો અહીંયા પણ થઈ ગયું ધ પ્રીવિયસ ડે. તો આ રીતનું વાક્ય થઈ જશે. રોહન આસ્ક્ડ રાહુલ વોટ હી હેડ બોટ ધ પ્રીવિયસ ડે. આ રીતે ફેરફાર થશે. બીજા એક્ઝામ્પલ જોઈશું, વધારે ખ્યાલ આવશે. જોઈ લઈએ એકવાર. રાજ સેડ ટુ રાજેશ વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. રાજે રાજેશને કીધું કે તું ક્યારે સ્કૂલે જાય છે? તો એની વાત કરીએ આપણે. રાજ બોલનાર છે, સેડ ટુ નું થઈ ગયું આસ્ક્ડ, રાજેશ છે સાંભળનાર. તો રાજ આસ્ક્ડ રાજેશ, આટલી વસ્તુ તો આપણને ખબર જ છે. પછી સંયોજક આવે તો સંયોજક પણ આપણને ખબર છે કે જે WH શબ્દ હોય એનો H સંયોજકની અંદર લખવાનો. WH શબ્દ વેન છે તો વેનનું વેન જ સંયોજકની અંદર લખાય. તો મારો સંયોજક પણ બની ગયો. પછી મારે વાક્યને શું કરવાનું છે? તો મારે વાક્યને હવે એને વિધાન બનાવવાનું. વિધાન વાક્ય બનાવવું હોય તો શું કરવું પડે? તો એને પહેલા મારે વિધાન વાક્ય બનાવવા માટે કર્તાથી શું કરવું પડે? શરૂઆત કરવી પડશે. કર્તાથી શરૂઆત કરાવવાની એટલે મારે અહીંયા શું આવી જશે? વેન પછી શું આવી જાય? યુ. યુ ડાયરેક્ટ અહીંયા લખાય નહીં. તો અહીંયા રાજેશ સાંભળનાર કોણ છે? રાજેશ. રાજેશ છે છોકરો, પુરુષ છે, પુરુષ પણ એક વચનમાં. તો શું લખાય? વેન હી. રાજ આસ્ક્ડ રાજેશ વેન હી. હવે ડુ છે એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ કેમાં બદલાય? સાદા ભૂતકાળમાં. તો ડીડ થઈ જાય. વેન હી ડીડ ગો ટુ સ્કૂલ. આ રીતનું વાક્ય બની જશે કે રાજ આસ્ક્ડ રાજેશ વેન, પછી કરતા વિધાન બનાવીએ. વિધાન બનાવવું હોય તો મને ખબર કરતાથી ચાલુ થશે. તો આ વાક્ય પણ હું કરતાથી ચાલુ કરીશ. તો વેન હી ડીડ, હવે ડુ નું ડીડ ગો ટુ સ્કૂલ. આ રીતે મારું વાક્ય બને. ત્યાર પછીની વાત કરું તો મિત સેડ ટુ હિઝ ફ્રેન્ડ વિચ મૂવી હેવ યુ સીન. કે મિતે તેના ફ્રેન્ડને પૂછ્યું તે કયું મૂવી જોયું છે? તો એની જગ્યાએ હવે આનું બદલું તો મિતનું મિત, સેડ ટુ નું થઈ જાય આસ્ક્ડ, હિઝ ફ્રેન્ડ છે તો હિઝ ફ્રેન્ડ સાંભળનાર બદલાય નહીં. આટલો ફેરફાર થઈ ગયો. ત્યાર પછી જોઈ લઈએ હવે સંયોજક આવે. તો સંયોજક તો આપણને ખબર છે જે WH શબ્દ હોય એ લખી નાખવાનો. અહીંયા વોટ હતો તો વોટ લખ્યો, વેન હતો તો વેન. અહીંયા વીચ છે તો વીચ લખી શકાય. પછી તો કે હવે જો વાક્યને મારે જ્યારે વિધાન બનાવવું હોય તો આપણે વોટ, વેર તે બધાના સરખા થાય. પણ જ્યારે પણ પ્રશ્ન વીચવાળો હોય ને તો વીચની સાથે હંમેશા જે તમારું કર્મ હોય એ આવી જાય. હંમેશા યાદ રાખવાનું, વીચની સાથે જે વીચ છે અને હુઝ બે એવા શબ્દ છે કે જેની સાથે તમે પ્રશ્ન બનાવો તો તમારો કર્મ હોય ને એ આગળ આવી જાય તમારો. તો અહીંયા વીચ, જો વોટ હતો તો આપણે ડીડ યુ થી એ રીતનો હતો. પછી વેન હતું તો ડુ યુ થી હતું. પણ વીચની સાથે જો આપણો કર્મ સીધો આવી ગયો હતો. હેવ ને યુ ને પાછળ વહી ગયું. તો એમ જ અહીંયા કે વીચનો પ્રશ્ન હોય તો હંમેશા તમારો કર્મ આગળ આવે. એટલા માટે મિત આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ વિચ મૂવી, પછી આવે તમારો કર્તા હી હેડ સીન. હેવ છે તો શું થઈ ગયું એનું? હેડ. કે પૂર્ણ વર્તમાન હતો તો કેમાં બદલી દીધો? મેં પૂર્ણ ભૂતકાળમાં બદલી દીધો. તો મારું વાક્ય આ રીતનું થઈ જાય કે મિત આસ્ક્ડ હિઝ ફ્રેન્ડ વિચ મૂવી હી હેડ સીન. આ રીતે આપણે ફેરફાર કરવાનો. ત્યાર પછીની વાત કરીએ ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ વોટ આર યુ રાઇટિંગ નાઉ. તો આની અંદર ટીચર છે બોલનાર છે, સેડ ટુ નું આસ્ક્ડ થઈ ગયું, સ્ટુડન્ટ સાંભળનાર, પછી અહીંયા અવતરણ ચિહ્ન આવી ગયા એટલે હવે મારે સંયોજક લખવાનો. પણ સંયોજક તો જે WH શબ્દ હોય તે. અહીંયા WH શબ્દ છે વોટ, તો હું સંયોજક તરીકે શું ઉપયોગ કરીશ? વોટ. પછી વિધાન વાક્ય બનાવું. વિધાન વાક્ય વોટ વાળું વિધાન વાક્ય બનાવવું તો ક્યાંથી ચાલુ થશે? કર્તાથી. અહીંયા હું કર્તા શોધું તો યુ. યુ કોણ છે? સ્ટુડન્ટની વાત કરે છે. યુ કોણ છે? સ્ટુડન્ટ્સની વાત કરે. તો હવે સ્ટુડન્ટ્સ જે છે એક કરતા વધારે
વધારેની વાત કરીએ તો શું લખાઈ જશે? અહીંયા તે લખાઈ જશે કે ધ ટીચર આર સ્ટુડન્ટ વોટ દે, પછી આર હોય તો શું થઈ જાય? વેર. હવે જો આપણે યાદ કરીએ સર આર નું વેર એમનેમ કેમ થઈ ગયું? તો હું કહું એમનેમ કેમ થઈ ગયું? જ્યારે આપણે કાર્ડ કરીએ તો મને ખબર છે આર કયા કાર્ડમાં આવશે? તમારા ચાલુ વર્તમાન કાળમાં. અને આપણને ખબર છે ચાલુ વર્તમાન કાળ કેમાં બદલાય? ચાલુ ભૂતકાળમાં. તો હવે ચાલુ ભૂતકાળનો સહાયકારક ક્રિયાપદ શું આવે? વોઝ અથવા વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. તો હવે તમે વિચાર કરી શકો કે આર નું વેર શું કામ થઈ ગયું? બહુવચન છે એટલે વેર. કે વોટ ધે વેર રાઇટિંગ, પછી જો નાવ સમય સૂચક શબ્દ છે તો એનું ધેન થઈ જાય. આ આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી. નાવ હોય તો શું થઈ જાય? ધેન. આ રીતે તમારે એનો ફેરફાર કરવાનો. જો આટલું તો સહેલું છે. પછી સહાયકારક ક્રિયાપદો જે શબ્દ હોય એનો જ લખવાનો, તો તેમાં પણ આપણને કોઈ ચિંતા નથી. મેઇન વસ્તુ જે આગળનું વાક્ય છે તેમાં ખાસ ધ્યાન રાખવું. સન સેડ ટુ હિઝ મધર વેર વિલ યુ ગો. સન સેડ ટુ હિઝ મધર વેર વિલ યુ ગો. તો હવે સન બોલે છે, હિઝ મધર સાંભળે છે, સેડ ટુ નું આસ્કડ, પછી અવતરણ ચિહ્ન આવી ગયો તો મારે સંયોજક લગાવવાનો. સંયોજક ગમે તે નહીં, સંયોજક ફિક્સ છે કે જે શબ્દ હોય તે. અહીંયા શબ્દ છે વેર, તો મારો સંયોજક શું બની જાય? વેર. ત્યાર પછી આવે હવે કરતા. કરતા તો આની અંદર શોધું તો યુ, પણ યુ લખાય અહીંયા નહીં. મારે સાંભળનાર જોવાનો ને એ પ્રમાણે લખવાનો. સાંભળનાર આ વખતે છે મધર. મધર એટલે માતા. માતા એટલે સ્ત્રી. સ્ત્રી એક વચનમાં તો શું લખી શકાય? આપણે શી લખશું અહીંયા. તો આપણે અહીંયા લખીએ શી. કે સન આસ્ક્ડ હિઝ મધર વેર શી. હવે વિલ નું થઈ જાય વુડ. મોડલ છે તો વિલ નું થઈ જશે વુડ. વેર શી વુડ ગો. આ રીતે આપણે આનો શું કરી શકીએ? ફેરફાર કરી શકીએ. આની આપણે આ રીતે બદલી થશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે મેઇન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય અને કઈ રીતે ફેરફાર થશે જોયું હતું. કેટલા પ્રકારના ઇન્ટ્રોગેટિવ આવે છે? તો બે પ્રકારના. WH નોન WH ની વાત કરી, કઈ રીતે બદલાશે? સેડ ટુ નું આસ્ક્ડ થાય. અને રિપોર્ટેડ સ્પીચ કઈ રીતે બદલાય? વિધાનમાં બદલાશે, વિધાનના નિયમથી બદલાશે. તે બધી જ ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરી. મિત્રો સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પ્લેટફોર્મ પર પેજ છે, અમારી ચેનલ્સ છે, તો ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી ડેઈલી અપડેટ્સ તમને મળતી રહે, જેથી તમે ક્યારેય મિસ કરો નહીં. અને આ મિત્રો સાથે ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં, કેમ કે એક્ઝામનું બધું જ મટીરિયલ છે ટેલિગ્રામની ચેનલમાં મુકાયેલું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. IMP મટીરિયલ ત્યાં મુકાયું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે જોઈન્ટ થઈ શકો છો જલ્દીથી, કેમ કે જો તમે અત્યારે જોઈન્ટ થઈ જાઓ તમારી તૈયારી આજથી ચાલુ થઈ જાય. જો તમે લેટ થશો, તૈયારી ધીમે ધીમે લેટ, સમય જતો જશે, સમય રહેશે નહીં. તો જલ્દીથી તમે અમારી ટેલિગ્રામની ચેનલમાં જોઈન્ટ થઈ જાઓ. ઓક્ટેટ લાઈવ સ્કૂલ સાથે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે અમારી સાથે જોડાયા. ફરી એકવાર તમારા બધાનો થેન્ક યુ.